નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યના વિકાસ માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ છે। રાજ્ય સરકારના પ્રયત્નોથી રાજ્યના છેવાડાના વિસ્તારમાં અનેકવિધ વિકાસને કાર્યોને વેગ મળ્યો છે। ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને થરાદ વિસ્તારમાં વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું। આ પ્રસંગે વાવ થરાદ નવો જિલ્લો જાહેર થતા ગૌસ્વામી સમાજ દ્વારા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો સત્કાર સમારોહ યોજાયો હતો। ગૌસ્વામી સમાજના તમામ લોકોએ સરહદી વિસ્તારને નવા જિલ્લાની ભેટ આપવા બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વિશેષ આભાર માન્યો। પાલનપુર શહેરમાં નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે જુદા જુદા વિસ્તારોમાં ચેમ્બર બનાવવામાં આવ્યા છે, જ્યાં માલણ દરવાજા મફતપુરા આંબાના ઝાડ નીચે બનાવવામાં આવેલી ચેમ્બર ખુલ્લી મૂકી દેવામાં આવી છે। 900 ડાયાગ્રામની પાઇપને જોડતા આ ચેમ્બરની ઊંડાઈ 8 ફૂટ અને પહોળાઈ 3 બાય 3 ની છે। નગરપાલિકાની બેદરકારીના કારણે અહીંયા પણ સુરતની જેમ કોઈ બાળક અંદર પડી જવાની ભીતિ સેવાઈ રહી છે। પાલનપુર શહેર તેમજ હાઈવે વિસ્તારમાં રખડતી ગાયોને કારણે રાત્રિ દરમિયાન અકસ્માત ન સર્જાય તે માટે જીવદયા પ્રેમીઓ દ્વારા 60 ઉપરાંત ગાયોના ગળામાં રેડિયમ પટ્ટી પહેરવામાં આવી હતી। તેમના કાર્યને શહેરીજનોએ બિરદાવ્યું હતું। બનાસકાંઠા જિલ્લામાં બોર્ડની પરીક્ષાની તૈયારીઓ શિક્ષણ વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે। જિલ્લા સહિત રાજ્યમાં 27 ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થશે। જિલ્લામાં ગત વર્ષે કરતાં આ વર્ષે પરીક્ષાર્થીઓની સંખ્યામાં 4409 નો ઘટાડો નોંધાયો છે, જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સૌથી વધારે 3777 વિદ્યાર્થીઓ ઘટ્યા છે। વિજ્ઞાન પ્રવાહમાં 460 જ્યારે ધોરણ 10માં 172 વિદ્યાર્થીઓનો ઘટાડો નોંધાયો છે। અંબાજીને જોડતો પાલનપુર જલોત્રા માર્ગ પહોળો કરવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા 150 દબાણકારોને 2 દિવસમાં દબાણ દૂર કરવા નોટિસ ફટકારી છે, જેમાં નડતરરૂપ મકાનો મંદિરો દૂર કરાશે। 16 કિલોમીટરના માર્ગનું વર્તમાન સમય નવીનીકરણ હાથ ધરાયું છે। માર્ગ નજીકના 7 ગામના લોકોને 2 દિવસમાં દબાણો દૂર કરવાની નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં રહેણાંક મકાનો તેમજ મંદિરો પણ તોડી પાડવાના હોય લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। માર્ગ અને મકાન વિભાગે 10 કિલોમીટર ધાણધા ગામ સુધી સર્વે કરાયો, બાકીના સર્વે હવે થશે। પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વીકે નાઈના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસે ગેરકાયદેસર હથિયારો વિરુદ્ધ ચલાવેલા વિશેષ અભિયાન દરમિયાન મોટી સફળતા મેળવી છે। પોલીસને મળેલી બાતમીના આધારે કાકોસી પોલીસ સ્ટેશન વિસ્તારના નેદ્રોડા ગામની સીમમાં આવેલા રૂપીવાળા આંટા તરીકે ઓળખાતા વિસ્તારમાંથી 2 શખ્સોને દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી લીધા છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ ધમાસાણ ચાલી રહ્યું છે, ત્યારે પાંથાવાડા અને દાંતીવાડાના આગેવાનોએ અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી પાંથાવાડાને તાલુકા મથકનો દરજ્જો આપવાની માંગ કરી છે। દાંતીવાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશભાઈ ઘાડિયા અને પાંથાવાડા એપીએમસીના વાઇસ ચેરમેન ગણપતભાઈ આકોલિયાએ પાંથાવાડાને તાલુકા મથકનો દરજ્જો આપવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે પાંથાવાડા આજુબાજુના 60 ગામોનું સેન્ટર છે, પણ આ ગામોનો ધાનેરા અને દાંતીવાડા તાલુકામાં સમાવેશ થયેલો હોય લોકોને મુશ્કેલીઓ પડે છે। પાંથાવાડામાં સરકારી કચેરીઓ સહિતની તાલુકાને લગતી સવલતો છે। અગાઉ 1997માં તાલુકાનો દરજ્જો અપાયો હતો, ત્યારે હવે નવા તાલુકાઓની રચનામાં પાંથાવાડાને પ્રાથમિકતા આપવાની માંગ કરી હતી। એક કહેવત છે ને કે જળ, જમીન અને જોરું એ ત્રણે કજિયાના છોરું, કંઈક આવો જ બનાવ વાવ તાલુકાના ગોળ ગામમાં બન્યો છે, જ્યાં જમીન અને મકાન પડાવી લેવા માટે 2 ભત્રીજાએ પોતાની સગી ફોઈ પર જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ વાવ પોલીસ મથકે દાખલ કરવામાં આવી છે। 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભને લગભગ 1 મહિનો થવા આવ્યો છે અને અત્યાર સુધીમાં 45 કરોડથી વધુ લોકો સ્નાન કરી ચૂક્યા છે અને હજુ લાખો લોકો સ્નાન કરવા ઉમટી રહ્યા છે। હાલ સંગમ ખાતે ચારે બાજુ ભીડ દેખાઈ રહી છે અને શહેરમાં ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે। આજની વાત કરીએ તો આજે પણ બપોર સુધીમાં 82 લાખથી વધુ ભક્તો સંગમ પહોંચ્યા છે। પ્રયાગરાજ શહેરમાં થયેલા ટ્રાફિકના કંટ્રોલ કરવા કમિશનર વીઆઈજી વિશ્વાસ પંત અને ડીઆઈજી અજય પાલ શર્માની ટીમ કામે લાગી હતી। આવતીકાલે 12 ફેબ્રુઆરીએ માઘ પૂર્ણિમાના દિવસે ને ધ્યાનમાં રાખી નવા ટ્રાફિક વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે। 10 ફેબ્રુઆરીથી લઈ 13 ફેબ્રુઆરી સુધી કુંભના રસ્તા પર રાતે 8 થી સવારના 8 સુધી વાહનો માટે રસ્તો બંધ કરાયો છે। એસટી વિભાગના કર્મચારીના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। ચાલુ ફરજે કર્મચારીનું અવસાન થાય તેવા કિસ્સાઓમાં ચૂકવાતી સહાયમાં વધારો કરવામાં આવ્યો છે। હવે ચાલુ ફરજે મૃત્યુના કિસ્સામાં 14 લાખ જેટલી સહાય ચૂકવાશે। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી આ અંગે જાહેરાત કરી છે।